દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં સોલાર કંપનીમાં વાહનો ભાડે રાખવાના બહાને ખેડૂતો સાથે કરોડોની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે। માસિક ₹18,000 થી ₹20,000 ભાડું આપવાની લાલચ આપી 3 ભેજાબાજોએ 13 ટ્રેક્ટર સહિત કુલ 15 વાહનો લઈ ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે। 2 મહિના બાદ માલપુર પહોંચતા ત્યાં કોઈ સોલાર કંપની જ ન હોવાનું પણ ખુલ્યું હતું। આ ઠગાઈમાં 10 થી વધુ ખેડૂતો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે। સમગ્ર મામલે ઝાલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। જે અમારે અહીંયાથી અલ્કેશ ડામોર કરીને હડમતપુરાના અમારા ટ્રેક્ટરો લઈ ગયા ઝાલોદમાંથી અને માલપુર સોલર પ્લાન્ટમાં ચાલે છે આવી રીતે એમ કરીને અમને લઈ ગયા અને ત્યાં સોલર પ્લાન્ટ જ નથી અને અમે ત્યાં ગયા અમને બોલાયા 2 મહિનાનું ભાડું નથી આપ્યું અને એ લોકોએ ત્યાં અમને બોલાયા જે અમને વાવણી કરવાની થાય ત્યારે અમે ટ્રેક્ટરો લઈ ગયા ત્યારે એ લોકોએ અમને બોલાવીને એમના ફોન બંધ કરી દીધા અને ત્યાંથી અમને ધમકી આપીને એટલે તમારેથી જે તમે થાય એ કરી લો આવું અમને કીધું। જે અલ્કેશ ડામોર કરીને છે આરોપી અને બીજો આરોપી એ મસાર પ્રવીણભાઈ અને ત્રીજો આરોપી છે વિજયભાઈ પરમાર। કેટલા ટ્રેક્ટર છે? ટ્રેક્ટરો ટોટલ 13 છે સાહેબ અને બધા અલગ અલગ ગામોના 15 ટ્રેક્ટરો છે, એક બોલેરો છે ને એક તુફાન છે। અરજી અપાયા છે આજે એમ ને? હા, અરજી અપાયા છે અમે સાહેબ। શું નામ છે તમારું? મારું નામ છે માલીવાડ મિસ્તુલભાઈ પંકજભાઈ, રહેવા છું।